ગોરવા દશામા તળાવ અને ભાયલી કૃત્રિમ તળાવ ખાતે દશામાના વિસર્જનમાં તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી। ત્યારે ગોરવા કૃત્રિમ તળાવ ખાતે વોર્ડ નંબર 8ના નગરસેવકો અજય ડાભી અને કેતન પટેલ તરાપા ઉપર લાઈવ જેકેટ વગર જોવા મળ્યા હતા। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ માઈ ભક્તો દ્વારા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું। ત્યારે ગોરવા દશામા તળાવ ખાતે તરાપા વગર જેકેટ જોવા મળ્યા હતા। ગોરવા કૃત્રિમ તળાવ અને ભાયલી કૃત્રિમ તળાવ ખાતે ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તમામ તળાવ ઉપર સેફટીના સાધનો જોવા જરૂરી છે। વોર્ડ નંબર 8ના સેવકો વગર લાઈવ જેકેટ જોવા મળ્યા હતા। જો કોઈ બનાવ બને તો જવાબદાર કોણ? ગોરવા દશામા તળાવ ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ત્યાંના નગરસેવકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તરાપા પર ઊભા રહીને ફોટો સેશન કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। વોર્ડ નંબર 8ના નગરસેવકો અજય ડાભી અને ચેતન પટેલે વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારના સાધનો પહેર્યા ન હતા। આ દ્રશ્યો અને ત્યાં ઊભા રહેલા ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે।